દિલ્હીમાં આંતરરાજ્ય માનવ તસ્કરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે। દિલ્હી પોલીસની ઓપરેશન નવજાત હેઠળ કાર્યવાહી જે છે તે જોવા મળી છે। પોલીસે બાળ તસ્કરી કરતી ગેંગના 3 જેટલા સાગરીતોને ઝડપી પાડ્યા છે, જેમાં દિલ્હી એનસીઆરમાં નિસંતાન યુગલોને આ લોકો બાળકો વેચતા હોવાનો પણ ખુલાસો થયો। ગુજરાત, રાજસ્થાનથી બાળકોની ચોરી કરવામાં આવતી હતી અને દિલ્હી એનસીઆરમાં વધુ પૈસા લઈ અને બાળકોને વેચવામાં આવતા હતા। ગેંગે 30થી પણ વધુ બાળકોને વેચી દીધા હોવાનો પણ ખુલાસો થયો છે। 3ની ધરપકડ થઈ છે, તથા અન્ય એક જે માસ્ટર માઇન્ડ સરોજ છે તે અત્યારે ફિલહાલ ફરાર જાણવા મળી રહ્યો છે। દ્વારકા જિલ્લા પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે। ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીમાં ફેલાયેલા આ જે સિન્ડિકેટ છે તેના 3 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ યાસ્મીન, અંજલિ અને જીતેન્દ્ર તરીકે થઈ છે। પોલીસે આરોપીઓના કબજામાંથી 3 થી 4 દિવસનું એક નવજાત બાળક પણ કબજે કર્યું હતું।